માધાભાઈ માણકોલ ચોઈસીના પ્રમુખ અને એમની સાથે આવે છે. ઓકે, આવે એટલે એમને સ્થાન અપાવજો. દરેક ગામને એક સૂચના આપેલી હતી કે આપણે નવી કમિટી ગામની બનાવી, કારણ કે ચોપડીમાં સ્થાન આપવું છે. કારણ કે કમિટીની અંદર કોઈને રહેવું ના રહેવું, કોઈને દુઃખદ અવસાન થયું હોય તો એમાંથી નામ કમી કરવાના છે. તો નવી કમિટીની કોઈ રચના કરી અને લાવ્યા હોય તો અહીં આવીને જમા કરી છે, કારણ કે ચોપડીની અંદર એ નામો આપણે ફરી વખત છાપવાના છે. ખોડાભાઈ માધુભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. ખોડાભાઈ માધુભાઈ, મોટી કઠી. પાછળથી હવે કોઈ ભાઈઓ આવે તો પાછળ મહિલાઓ પાછળ જે જગ્યા છે ત્યાં પોતાનું સ્થાન લઈ લે, અને આગળ ઘણી જગ્યા છે એટલે આગળ આવી જાય. જયરામભાઈ ફૂલજીભાઈ પોતાનું સ્થાન લેશે. આવી જાઓ, ખુરશી મૂકી દો. વેલનાથ દાદાની ભારત માતા કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર મહાદેવ. આપણે આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આજનું આજે મહાસંમેલન છે એ સભાના અધ્યક્ષની જ્યારે નિમણૂક કરવાની છે ત્યારે આ સભાના પ્રમુખની દરખાસ્ત કરવા માટે હું આજ ગામના આગેવાન અને કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને બહોળો એવો એમનો સામાજિક અનુભવ છે પોલાભાઈને વિનંતી કરું કે સમાજના મહાસંમેલનના અધ્યક્ષ ની વરણી માટે દરખાસ્ત કરવા માટે પધારે પોલાભાઈ કોળી પટેલ. આજના આ બંધારણ સુધારણાના મહાસંમેલન માં આજની સભાના પ્રમુખ તરીકે હું આપણા સમાજના કમિજલા 48 ના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ પોપટભાઈ માલેકિયાની દરખાસ્ત કરું છું. આપણે તાળીઓથી વધાવી લઈશું. આજની સભાના અધ્યક્ષ તરીકે દરખાસ્ત એ પોલાભાઈ કોળી પટેલ કરી છે અને ટેકો આપવા માટે હું વિનંતી કરું રમેશભાઈ વિરજીભાઈ કોળી પટેલ જેતાપુર કે જેઓ આ સમાજના આ મહાસંમેલનના અધ્યક્ષ પીપી માલકિયા સાહેબને ટેકો આપે. આ સભાના અધ્યક્ષ તરીકે પીપીભાઈ માલકિયાને મારો ટેકો હોય. આભાર. આજના આ મહાસંમેલનના અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ પોપટભાઈ માલકિયા પોતે પણ આપણા કમિજલા 48 ના પ્રમુખ છે, એમને હું અભિનંદન પાઠવું છું. હવે
કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માનદાતા ભગવાનનું દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. તો સૌ આગેવાનોને વિનંતી, જે મુખ્ય આગેવાનો છે એવા પરસોત્તમભાઈ માલકિયા, પ્રમુખ શ્રી કશ્યપ ફાઉન્ડેશન. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપર જ્યોતિ નમસ્તુતે દીપર જ્યોતિ નમસ્તુતે. આગળ વેલા ને નમ્ર વિનંતી, આગળ અહીં પાછળ જે ઉભા જય કોળી સમાજ બંધારણના સુધારાની વાત છે. એ બંધારણ ચાહે દેશનું હોય, કોઈ મંડળીનું હોય, કોઈ ટ્રસ્ટનું હોય કે પછી સમાજનું હોય, એમાં એના નીતિ નિયમો નક્કી કરેલા હોય છે. દેશ હોય તો એના બંધારણ પ્રમાણે ચાલતો હોય છે. એવી જ રીતે મંડળી હોય તો એના પેટા નિયમો હોય છે અને કઈ રીતે વહીવટ કરવો, કોની કેવી ફરજો છે, એ બધું જ એ લીફલેટ ઝાડની અંદર દર્શાવવામાં આવેલું હોય છે. એવી જ રીતે ટ્રસ્ટની અંદર પણ એના ટ્રસ્ટનું ડીડ હોય છે. સંસ્થાનો વહીવટ કેવી રીતે કરવો, એની અંદર દરેકની જવાબદારીઓ શું શું હોઈ શકે, એના ઉદ્દેશો શું હોઈ શકે, શું શું કાર્યો કરવાના હોય છે, એ તમામ એની અંદર સુનિશ્ચિત હોય છે. એવી જ રીતે એક સમાજનું પણ અગાઉ પણ બંધારણ હતું જ, પણ એ આપણે એ બંધારણને લિખિતમાં નહીં લીધેલું.
2005ની અંદર જ્યારે આપણા સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન શ્રી પ્રેમજીભાઈ વડલાણી એમના અધ્યક્ષ સ્થાને કુમરખાંડના વતની શ્રી રાયમલભાઈ કોળી પટેલના એમના ફાર્મ ઉપર જે મીટિંગ બોલાવવામાં આવેલી અને ત્યાં એ બંધારણની રચના કરવામાં આવેલી અને એ બંધારણ એ સમાજના ભાઈઓ સુધી કેવી રીતે પહોંચે એના માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવેલું. એવી જ રીતે દર વર્ષે એની અંદર વખતો વખત સુધારા કરી અને એ સુધારા આપ સમક્ષ આપની સુધી કેવી રીતે પહોંચે એના માટે આપણે દર વર્ષે એક સંમેલનનું આયોજન કરતા હોઈએ છીએ. એના જ ભાગરૂપે આજે ફરી એક વખત આપની મેઇન કમિટીએ આપને આ સુધારા સાથેનું બંધારણ જે આપને આપવાનું છે, આપના સુધી પહોંચાડવાનું છે, એ માટેનું આજે અહીંયા વસ્ટ્રેલિયા ગામના પવિત્ર અને પાવન ધરતી ઉપર એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે. એ સંમેલનની અંદર ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ માલકિયા સાહેબને હું સ્વાગત કરું છું. તેમજ માનકોલ ચોઈસના પ્રમુખ શ્રી પ્રભુભાઈ માધાભાઈ પટેલનું પણ આ પ્રસંગે સ્વાગત છે. તેમજ આપણા સમાજના એ અન્ય ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ખજાનચીઓ, 5 ગામના પટેલશ્રીઓ, તેમજ કશ્યપ ફાઉન્ડેશનના પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ, તેમજ મેઇન કમિટીના સભ્યશ્રીઓ અને ગામની સમૂહલગ્ન સમિતિઓના પ્રમુખશ્રીઓ અને ગામેથી પધારેલા તમામ ભાઈઓ, બહેનો અને સમાજના સૌ આગેવાનોને આ તબક્કે હું મારા હૃદયથી આપનું સ્વાગત કરું છું, આપને આવકારું છું. જય જય કોળી સમાજ. આભાર ભોલાભાઈ. હવે મંચ ઉપર જે કોઈ મહેમાનો બેઠા છે એ પ્રમુખથી માંડી અને સામાજિક આગેવાનો એ બધાનું સ્વાગત કરવાનું છે. અગત્યનો આપણો આ કાર્યક્રમ છે એટલે બિલકુલ શાંતિ રાખીશું અને આગળ હજુ પણ જગ્યા છે, યુવાનો આગળ આવી જાય. ગામના યુવાનો અને આગેવાનો એ છૂટા ફૂલથી સૌનું સ્વાગત કરે. હલો, આ મહાસંમેલન અંતર્ગત આપણે સૌના સાથ સૌના વિકાસ રૂપિયા મહાસંમેલન છે એટલે દરેક ગામોએ જ્યારે 5,000 રૂપિયા લખાવાના છે ત્યારે સહયોગ રૂપે કોઈ ગામ બાકી હોય તો અહીં મારી બાજુની અંદર હર્ષનભાઈ અને કાળુભાઈ એ બંને સહયોગ લખે છે તો પોતાનો સહયોગ લખાવી અને એ પહોંચ લઈ જાય. નવી કમિટીની જેને રચના કરી છે એ કમિટી પણ અહીં પોતાની લખાવી જાય. છૂટા ફૂલથી એ સૌનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લઈશું બધાને. આભાર. આગળ આપણા સંત અહીં ઉપસ્થિત છે, હરિરામ બાપુ. એમના સ્વાગત માટે હું ભેમાભાઈ મંગાભાઈ અને કવજીભાઈ ડુંગરભાઈ ઉપસ્થિત છે. હાથ ઊંચો કરજો. કવજીભાઈ ડુંગરભાઈ હા તો આવી જાય. ભેમાભાઈ મંગાભાઈ એને બંને એ આપણા બાપુના સ્વાગત માટે જોડાશે. હરિરામભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના સ્વાગત માટે જોડાશે. અને એક આગળનો ફોટો આ બાજુ રાખજો. હાલો આગળ હસમુખભાઈ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભવાનભાઈ ડુંગરભાઈ, કેવાભાઈ રતુભાઈ, હીરાભાઈ વિયાભાઈ આવી જાય એમની સાથે. જય
આવા શૈલીની કમિટીના નામ બોલાય ફટાફટ હે ને ઉતાવળ રાખજો ભાઈ હો. હાલો કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ ગાંડાભાઈના સ્વાગત માટે વિરમભાઈ રૂપાભાઈ ભૂપતભાઈ ધનજીભાઈ ઉપસ્થિત હોય એમની સાથે જોડાશે. આભાર. અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ ધુડાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શૈલેષભાઈ અને રૂડાભાઈને વિનંતી કરું કે આવી અને એમનું સ્વાગત કરે. શૈલેષભાઈ રૂડાભાઈ. હેલો મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન જગદીશભાઈ વડલાણીના સ્વાગત માટે હું ગંગારામભાઈ અને ભરતભાઈ વિનંતી કરું કે આગળ આવીને સ્વાગત કરે. ગગાભાઈ કેશાભાઈ, ભરતભાઈ મંગાભાઈ જલ્દીથી આગળ આવી જાઓ. જાઓ કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ગેમરભાઈના સ્વાગત માટે હું વસવીલા ગામના બે આગેવાનોને વિનંતી કરું કે માધવભાઈ એ સંકલન કરે, બે જણ જાય. ગેમરભાઈ એ આગળ આવશે. વસવેલા ગામના બે આગેવાનો એ ફૂલહાર અને છાલ લઈને જોડાશે. ખજાનચી શ્રી રાયમલભાઈના સ્વાગત માટે એ બે ગામના આગેવાનો જોડાશે. રાયમલભાઈને વિનંતી કે આગળ આવી જાય. હા એ પછી આગળ રામજીભાઈ વડલા એ મંચ ઉપર થી નીચે આવે અને બે આગેવાનો એમના સાથે જોડાશે. રામજીભાઈ માણકોલ ચોવીસના પ્રમુખ આપણે વચ્ચે ઉપસ્થિત છે. પ્રભુભાઈને વિનંતી કે આગળ આવે. વસવેલા ગામના બે આગેવાનો એ ફૂલહાર અને છાલથી એમનું સ્વાગત કરશે. અમૃતભાઈ મજેઠિયા અમદાવાદ જિલ્લા તલાટી મંડળ એસોસિએશનના પ્રમુખને વિનંતી આગળ આવે. અમૃતભાઈ મજેઠિયા. અમૃતભાઈ ઉપપ્રમુખ શ્રી ભગાભાઈ સવજીભાઈ બાવળિયા એ આગળ આવે, એમનું સ્વાગત એ બે આગેવાનો કરશે. ભગાભાઈ. વિરંગામ તાલુકા પંચાયત કારોબારીના ચેરમેન કનુભાઈ સ્ટેજ ઉપરથી આગળ આવશે. કનુભાઈ જલ્દીથી આગળ આવી જાય, મોકલજો તમે.
પ્રમુખ શ્રી ભવાનભાઈ નાનજીભાઈ થોરી મુબારક કમિંદા 48 સમાજ. રાણાગઢ 52 ના પ્રમુખ ઉપસ્થિત હોય તો એ આગળ આવી જાય. રાણાગઢ 52 ના પ્રમુખ શ્રી રામસંગભાઈ ઉપસ્થિત છે, એમના સ્વાગત માટે એ બે આગેવાનો જોડા છે. અવાજ ના કરીએ બિલકુલ. કમિજલા 48 ના માજી પ્રમુખ શૈલાભાઈ ફુલજીભાઈ એ આવશે. શૈલાભાઈ ફુલજીભાઈ, એમના પછી ધીરુભાઈ માધાભાઈ તૈયાર રહે. ધીરુભાઈ માધાભાઈ. ચમનભાઈ ભગવાનભાઈ વિઠ્ઠલગઢ હોય તો આગળ આવી જાય. ઉપપ્રમુખ શ્રી ચમનભાઈ વિઠ્ઠલ આવી જાય જલ્દીથી. આના પછી જેતાપુરથી રમેશભાઈ ઉપસ્થિત છે, એ આગળ આવી જાય. રમેશભાઈ વિરજીભાઈ. ભૈરામભાઈ તળપદા. ભક્તિરામભાઈ. હલો. વસવેલિયા ગામના સામાજિક આગેવાનો એ મંચ ઉપર આગેવાનો છે, એમનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. હું અહીંથી નામ પણ બોલી પણ એમનું પણ સ્વાગત કરી લઉં છું. ચમનભાઈ ભગવાનભાઈ વિઠ્ઠલગઢ, મહામંત્રી પરસોત્તમભાઈ માધાભાઈ કમિજલા, કાળુભાઈ કરશનભાઈ થોરી થાંભા, મંત્રી શ્રી પ્રવીણભાઈ ચંદુભાઈ થુલેટા, ખજાનચી હર્ષનભાઈ છેલાભાઈ કેશવપુરા. આર્યા કાળુભાઈને અહીં સ્વાગત કરો. આ સિવાયના જે આગેવાનો ઉપસ્થિત છે, કમલેશભાઈ તલાટી થોરી થાંભા, જગદીશભાઈ મેણિયા ચેજરા, દશરથભાઈ કોળી પટેલ જેતાપુર, ભગવાનભાઈ ડોડિયા, કાળુભાઈ ભેખાભાઈ ઉપપ્રમુખ માણકોલના છે, ભાવુભાઈ જાંબુથળ, ભરતભાઈ જાંબુથળ. કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના પણ જે ટ્રસ્ટીઓ છે, એમાં ભક્તિરામભાઈ, મુકેશભાઈ, રામજીભાઈ, વડલાથી કોદાભાઈ અને ગેમરભાઈ. એ સિવાયના અન્ય જે મુખ્ય કમિટીના મેમ્બરો છે, એમાં નાગજીભાઈ ભુવા વિઠલાપુર, બચુભાઈ શિવાભાઈ, નવગણભાઈ બાવલભાઈ શાકર, ભૂપતભાઈ શાકરગામ, જીવણભાઈ કાશીરામભાઈ ખેંગારિયા, જયરામભાઈ ફુલજીભાઈ થોરી મુબારક, કલાભાઈ વાલાભાઈ વંથળ, દયારામભાઈ શાકર, હસુભાઈ નાની કટેજી, બૈરામભાઈ તળપદા, બોબાભાઈ ગફુરભાઈ થુલેટા, મંજીભાઈ મોટી કટેજી, નાનુભાઈ શંકરભાઈ થોરી થાંભા, ખોડાભાઈ માધુભાઈ કઠેકી, જયરામભાઈ ફુલજીભાઈ, છનાભાઈ સવાભાઈ, અમરસિંહભાઈ જમોડ અને વસરામભાઈ. આ તમામ મહાનુભાવોના સ્વાગત અહીં એ વસવેલિયા ગામના આગેવાનો કરી રહ્યા છે. મારી પાછળ પણ યુવા સંગઠનના જે કોઈ પણ મિત્રો બેઠા છે, એમનું પણ હું ખરા હૃદયથી શબ્દોથી સ્વાગત કરું છું.
બાકી આગેવાનો એ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. વસવીલા ગામના આગેવાનો એ ભાવ ભર્યું આપણું સ્વાગત એ ફૂલહાર અને શાલથી કરી રહ્યા છે. એમને વધાવી લઈએ. અને અમે પણ મંચ ઉપર બેઠેલા સૌ જે આગેવાનો એ સમાજ માટે પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે, આર્થિક સહયોગ આપી રહ્યા છે, એ માટે હું માનદાતા ભગવાનની સૌ વતી જય બોલાવીશું. આપણે બે હાથ ની મુઠ્ઠી વાળી અને જોરથી જય બોલી અને આગેવાનોનું સ્વાગત કરશું. બોલો માનદાતા ભગવાન કી, માનદાતા ભગવાન. તથા એમની ટીમ અને મેન કમિટીના પ્રમુખો, 5 ગામના પ્રમુખો, વિઠલાપુરા કન્યા વિદ્યાલયના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટી મંડળ, આપ સૌનો હું અમારા અને અહીંયા પધારેલા આપણા 48ના આ મહાસંમેલનના મહાન યુગના બધા માણસોને, બધા આપણા ભાઈઓ બહેનોને મારા વસવીલા ગામ વતી આપ સૌનો આભાર માનું છું. અને પ્રમુખે કહ્યું એમ બંધારણનું પાલન થવું જ જોઈએ. દરેક સમાજે જો બંધારણને માન્ય રાખ્યું હોય તો આપણા સમાજે પણ શું કામ આમાં ઢીલ કરવી જોઈએ? શરૂઆત આપણા સમાજે જ કરી હતી અને હવે આપણે પણ આ બંધારણનું પાલન કરીશું. જય માનધાતા, જય કોળી સમાજ.